સંજય રાવલ છું. આજે કોરોના કાળમાં એટલે લગભગ આજે મે મહિનામાં હું કોઈની સાથે બેઠો છું, કોની જોડે બેઠો છું પછી તમને કહું. મારી બાજુમાં છે ડૉક્ટર જિગ્નેશ સેલત. ઘણા વખતથી હું એમને ઓળખું છું, એમને ફોલો કરું છું, એમની વાતો સાંભળું છું. બહુ મૃદુભાષી માણસ છે પણ વાત બહુ હાર્ડ કરતા હોય છે. અને એ ડૉક્ટર કમલેશભાઈ પટેલ જે હાર્ટફુલનેસ કરીને એક વર્લ્ડ વાઇડ આખી ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, એ એમની સાથે કામ કરે છે, એમને ફોલો કરે છે અને લોકોના જીવનમાં પરિવર્તન માટેના બહુ બધા પ્રયત્નો કરે છે. પણ એમની રીત જુદી છે. પણ હું આજે એ વિશે પછી વાત કરીશ. પણ આજે મારે 2-3 સવાલો પૂછવા છે જે આપણને મરી જઈએ ત્યાં સુધી, આપણે ચિતામાં જઈએ ત્યાં સુધી કામ આવે, કોરોના કાળમાં કામ આવે, અને આવો સમય ફરીથી આવે તો આપણે શું ધ્યાન રાખવું એ વિશે મારે વાત કરવી છે. જિગ્નેશભાઈ, તમારું સ્વાગત છે. જનરલી લોકોના ઇન્ટરવ્યૂ બહુ ઓછા લોકોના કરું છું, પણ મને એમ લાગ્યું કે તમે એ માણસ છો કે જે લોકોના જીવનમાં કંઈક ઔષધિ અથવા વૃક્ષોથી પરિવર્તન લાવી શકો. મારો પહેલો સવાલ છે કે તમારી અત્યારે એક વાત બહુ ચાલે કે મરીએ ત્યાં સુધી જીવીએ, ચિતામાં જઈએ ત્યાં સુધી ચાલતા જઈએ, તો આવું સ્વસ્થ રહેવા માટેની શું ટીપ આપો છો? સંજયભાઈ, આપણે ચિતા સુધી ચાલતા જવું હોય ને તો પહેલા આપણી ઓળખાણ મેળવવી પડે. અને આપણી ઓળખાણ એટલે માણસ આ સામે દેખાય છે ને એની જ ઓળખાણ કરે. ફોર એક્ઝામ્પલ, હું તમને પૂછું કે તમે કોણ, એટલે તમે કહેશો કે હું સંજય. છતાં હું તમને પૂછું કે તમે કોણ, એટલે બીજી ત્રીજી પ્રશ્ન તમે તો કદાચ સૌમ્ય રહો કે ના રહો, પણ માનો કે કોઈ આપણા સૌરાષ્ટ્ર સાઈડના કોઈ બાપુ હોય તો કે દેખાતું નથી આ 6 ફૂટનું શરીર. અને જ્યારે એ વ્યક્તિ એમ કહે કે હું તને દેખાતું નથી, અથવા હું એમ કહું કે હું જિગ્નેશ, આ આંગળી અહીં અડે ને એટલે હું મારા શરીરની જ વાત કરું છું, જેનો લિનિયન્ટલી કહું તો 10%થી વધારે વેલ્યુ નથી. 90% હું છોડી દઉં છું સૂક્ષ્મ શરીર અને આત્મિક શરીર. એનું પોષણ ના કરું તો અને સ્વસ્થ હું ના રાખી શકું. બિલકુલ. છતાં બી તમારો પ્રશ્ન અને સ્વસ્થ રાખવા માટે છે. તો કોરોના કાળમાં અને સ્વસ્થ રાખવા માટે જે ગુરુકૃપાથી જે વસ્તુ મને પ્રાપ્ત થઈ છે, ઘણા બધા સંયોજનો અત્યારે બજારમાં વ્યાપક છે, અવેલેબલ છે. પણ હું તમને એક નાનકડા સંયોજનની વાત કરીશ કે ગળો વિશે તો અત્યારે છેલ્લા થોડા દિવસોથી એવું સાંભળવા મળી રહ્યું છે કે આયુષ મંત્રાલય એને જેમ આપણું ભારતીય પક્ષી છે, ભારતીય પ્રાણી છે, એમ ભારતીય ઔષધ તરીકે એને પ્રમોટ કરવાનું છે. હવે એના વિશે જેટલી જાણકારી લોકોમાં છે ને એની એક કલગી સમી જાણકારી, પુસ્તક આમ હોય ને એટલે ખબર ના પડે, કલગી સમી એક જાણકારી આપીશ જે મારા ગુરુદેવ પાસેથી મને પ્રાપ્ત થયું છે. ગળો જે વૃક્ષને વળગે એના ગુણધર્મ એને નુકસાન કર્યા વગર ગ્રહી શકવાની શક્તિ ગળોમાં છે. તમે સમજો. એટલે આપણા આયુર્વેદમાં, અને તમે કોઈ પણ આયુર્વેદ ડોક્ટરને પૂછો ને એટલે એને ગોખેલું એક વાક્ય છે કે લીમડે ચડેલી ગળો સારી. હવે આપણી કોઈ પણ આયુર્વેદ પુસ્તક 3-4 હજાર વર્ષ પહેલા બન્યું હતું, એટલે જવર, ફોર એક્ઝામ્પલ મેલેરિયાનો જવર અથવા કોઈ પણ તાવ જીવલેણ ગણાતો હતો. અને કડવાણી પર ચડેલી ગળો, લીમડો તો આમે પોતે સંજીવની પ્રકારનો વૃક્ષ છે, એની પર ચડેલી ગળો એના ગુણધર્મ એબ્ઝોર્બ કરે. પણ એ જ ગળો જો તમે અશોક એટલે આસોપાલવના વૃક્ષ પર ચડાવો ને સાહેબ, અને એનું સેવન કરો ને તો એ ગળો તમારા દરેક સ્ત્રીના રોગોમાં અદ્ભુત સુવર્ણ કાર્ય કરે. એને તમે આપણે બાવળ પર ચડાવો એટલે આપણા જે દેશી બાવળ કે જે બકરા ખાય છે એની પર ચડેલી ગળો ખાઓ ને એટલે IVF સેન્ટરમાં ના જવું પડે. 8મા મહિને તમને સરસ રિઝલ્ટ મળે. આ ગળો અમૃતા 150 ગ્રામ કે 200 ગ્રામ ગળો લો, એમાં 100 ગ્રામ સૂંઠ એટલે સંજીવની. સૂંઠ વિશે પણ એમ કહેવાય છે કે વાયુનું અનુમૂલન કરે, તમારા શરીરને સ્વસ્થ રાખે. સાહેબ, એક ગુણધર્મ છે, કોઈ પણ ઉંમરે સૂંઠ તમારા નવા સેલનું સર્જન કરે. સૂંઠ ગરમ ના પડે. એની જોડે આપણે ગળો ઉમેરીએ. બિલકુલ. બરાબર. એટલે હજુ તો બીજું ઉમેરીએ છીએ, હજુ એથી ગરમ વસ્તુ ઉમેરીશું. હવે 100 ગ્રામ સૂંઠ, 200 ગ્રામ ગળો, 100 ગ્રામ સૂંઠ. સૂંઠનો આ સૌથી એક મોટો ગુણધર્મ પકડજો કે એ તમને નવા સેલ્સનું સર્જન કરે. હવે બીજા બે વસ્તુ કહું એ પહેલા આ 2 વસ્તુના સંયોજનનો સૌથી મોટો ફાયદો કહી દઉં કે આ 2 વસ્તુનું સંયોજન કરીને પશ્ચિમમાં તો પ્રાણીઓ ઉપર એક્સપેરિમેન્ટ થાય છે. ઉંદરો ઉપર થયેલા એક્સપેરિમેન્ટમાં અથવા ઉંદર કરતાં પણ
જે સૌથી પ્રોમિનન્ટ એક્સપેરિમેન્ટ છે એ માખી પર થયો હતો. માખીનું જીવન 23 થી 25 દિવસ. એ માખીને આ સંયોજન આપવાથી 85 દિવસનું જીવન મળ્યું. તમે આ સંયોજન લો સાહેબ એટલે ચિતા સુધી ચાલતા જાઓ. હવે એની અંદર સૌથી મોટું બીજું એક સંયોજન ઉમેરો, સૌથી મોટું જોરદાર એન્ટીઓક્સિડન્ટ ઉમેરો, એ છે આપણી હળદર. આપણી મને ભારતીયતા માટે પ્રાઉડ છે. બીજા કોઈ દેશને હળદરની ઓળખાણ નથી, આપણને છે. આપણે તો એને દરેક ધર્મ કાર્યમાં જોડેલી છે. હવે 50 ગ્રામ હળદર, 150 થી 200 ગ્રામ ગળો, 100 ગ્રામ સૂંઠ, 50 ગ્રામ હળદર અને એમાં 100 ગ્રામ આમળાનું ચૂર્ણ. સાહેબ, અમૃત તુલ્ય તમે આ જીવન લઈ શકો. 1 ચમચી લેવાનું અને જો ડાયાબિટીસ ના હોય તો એમાં 1-1.5 ચમચી શુદ્ધ મધ ઉમેરીને ચાટી જવાનું. રોજ લેવાનું. રોજ લેવાનું. કોરોના હોય ના હોય 12 મહિના જેમ બ્રશ કરી અમૃત આ કોરોના કાળમાં તમે લો અને ચોમાસું પતે પછી તમારા ચાહકો એટલે કેવું ખબર છે કે સૂર્યના ચાહકો જ્વાળામુખી જેવા હોય. તમે પોતે ધગધગતા છો તો તમારા ચાહકો ધગધગતા હોય. એ ધગધગતા વ્યક્તિઓનું હું તો સામેથી ચેલેન્જ આપું છું કે તમારી આ ક્રો નેસ્ટ ઓછી ના થાય, આ લાઈન ઓછી ના થાય તો ફટકે તમારામાં નવચેતના વધશે. તમારા ચામડીના અંદરના દરેકે દરેક અંગ 15 વર્ષ 1 વર્ષમાં નાના થઈ જશે. હા, હું બાજુમાં બધું મેઝરમેન્ટ લખેલું છે. આ પાવડર સમજો અને એ મિક્સ કરી અને લેવાનું કાલથી જ ચાલુ કરી દેજો. બીજો સવાલ છે, તમે વૃક્ષો વિશે 2-3 દિવસ પહેલા આપણે જ્યારે બેઠા ત્યારે વાત કરતા હતા કે 4-5 વૃક્ષો એવા છે કે આવનારી પેઢીને માટે આપણે વાવવા પડશે, બચાવવા પડશે. તો એ વિશે થોડીક વાત કરો. સાહેબ, વૃક્ષો વિશે વાત કરું ને એ પહેલા થોડીક માંડીને વાત કરી. જી, આપણી વસુંધરા આપણી માને બિલકુલ. એના તમે પાછળ જાઓ તો તમારા દેહધારી માં ને પણ દેહ આપનાર તો છેવટે પંચતત્વ ધરાવતી વસુંધરા ને બિલકુલ એ આપણી માં કહેવાય. એને માં તરીકે જ નમન કરવું પડે અને એનું આપણે મોઢું દાબી રહ્યા છીએ. આરસીસી ના રોડ પેવર નાખીને એને શ્વસવા નથી દેતા અને પછી તમે એવી ઈચ્છા રાખો કે તમારી સોસાયટીમાં પ્રાણ પૂર્યાય, ઓક્સિજન પેદા થાય, ક્યાંથી થવાનું? અશક્ય. 5 વૃક્ષો વિશે વાત કરીશ. બિલકુલ. અત્યારે આપણે ત્યાં આ વૃક્ષારોપણના નામે દરેક સરકારના પ્રતિનિધિને નમન સાથે માફી નવા આવે છે પણ જૂનાનું શું થયું તો ખબર જ નથી. બહુ સરસ ડોક્ટર સાહેબ તમે વાત કરી. બીજું મારે એ જાણવું છે, આજે વૃક્ષારોપણો થાય છે પણ કયા એવા વૃક્ષો છે કે જેનાથી આ વૃક્ષો, તમે મને પરમ દિવસે કહેતા હતા કે આ બધા ફાલતુ ઝાડો ઉગ્યા, તો કયા વૃક્ષો એવા છે કે જે આવનારી પેઢીને કામ આવે એમ છે અને આપણા વાતાવરણમાં ઇઝીલી ઉગી શકે? તો એ વિશે થોડીક વાત કરો. જો સંજયભાઈ, આપણે ખૂબ જ આપણી વસુંધરાની વાત કરી મેં. આપણી વસુંધરા એટલે આપણી માં, જમીન. એમાં 5 તત્વો છે. તમે એક કલ્પના કરો કે આજે કોઈ એક માને 1000 બાળકો હોય અને એનો પાલનહાર નથી એટલે એ કામે જાય. એના સૌથી હોશિયાર દીકરાને કે ધ્યાન રાખજે અને પાછી આવે સાંજે ત્યારે જોવે કે ના, એ હોશિયાર દીકરાએ 5 બાળકને મારી નાખ્યા છે પણ એને એની જરૂર છે. એ બીજે દિવસે જાય, બીજે દિવસે પાછી આવે, બીજા 3 બાળકનું કતલ કરી નાખ્યું છે. ક્યાં સુધી એ માં સહન કરશે? એક દિવસ તપલી તમાચ નહીં મારે. આ વસુંધરાના આપણે માનવજાત એ હોશિયાર બાળક છે કે એના બીજા બધા બાળકને આપણે મારી નાખીએ છીએ. અને એક મા માટે સૌથી કિંમતી બાળક કયું? જે સૌથી નબળું હોય. તમે કોઈ ગાડા એટલે જે મંદ બુદ્ધિનું બાળક હોય એની માને મળજો. એ બધું સહન કરશે પણ એ બાળકને સાચવશે. એ સિંહણ બની જશે એના માટે. એક નારીને તમે વિચ્છેદિત કરી શકો, એક મા જોડે લડવું ના જોઈએ. આપણે આ મા જોડે લડીએ છીએ. એના બધા જ બાળકોનું વિચ્છેદન કરી રહ્યા છે. આપણે એવા એકે વૃક્ષ ઉગાડીએ છીએ કે કોઈ વાંદરો કહી શકે એકલા ગુલમોહર વાવીએ છીએ. એ ગુલમોહરથી શું મળશે વાંદરાને? કશું જ નહીં. અને તમને શું મળે છે? કચરો, અને થોડા સમયમાં ઉખડી જાય. સાહેબ, એની પોઝિટિવિટી નેગેટિવિટી વિશેની આપણી પાસે આપણા પુરાણોમાં જે જાણકારી છે એને આપણે વિસરતા જઈએ છીએ, ભૂલી ચૂક્યા છે. હું તમને આજે આપણી હજુ સ્વાર્થી વૃત્તિને ધ્યાનમાં રાખીને 5 વૃક્ષોની ઓળખાણ આપીશ. બિલકુલ. આપણા માણસ જાત માટે અને બાકીના બધા પ્રાણીઓ કોઈ જે માણસો જોડે સંકળાયેલા છે
એટલેમાં વાંદરો આવી ગયો, ગાય આવી ગયું, કૂતરું આવી ગયું, વાઘસીની તો વાત નથી કરતો કારણ કે એનું તો આપણે નિકંદન કાઢી નાખ્યું છે. પણ આ બધાને પણ મદદ આપે એવું સૌથી પહેલું વૃક્ષ એટલે લીમડો. સંજીવની છે, પોતાની અંદર એક કમ્પ્લીટ ફાર્મસી છે અને એને વીંટળીને વળેલો ગળો એટલે તમારા ઘરનું સંપૂર્ણ રક્ષા કવચ થઈ ગયું. આ તમે પેવર રાખ્યા હોય ફ્લેટમાં તો ઉખેડીને આ ચોમાસે 2 થી 4 લીમડા વાવજો. એના પછી લીમડાનો સૌથી મોટો ગુણ એ છે કે જો તમારા ફ્લેટમાં, તમારા બિલ્ડિંગમાં અથવા તમારા ઘરની અંદર કોઈ પણ રીતે ઈશ્વર આરાધના સાચા ભાવ સાથે, ભિખારી વેડા સાથે નહીં, આપણે તો સૌ ભિખારી વેડા સાથે જ ઈશ્વરને આરાધીએ છીએ, ભિખારી વેડા સાથેની પણ સાચા ભાવમાં જો એની આરાધના થતી હશે તો એ ગ્રહણ કરીને રાખશે. મેં દાજી પોતે એની પર ખૂબ સંશોધન કરે છે અને અત્યારે ઇન્ડિયાના કદાચ બધી પ્રજાતિને એમણે ત્યાં કાન્હા શાંતિવનમના 1400 એકરમાં ઉછેરી રહ્યા છે અને એ કહે છે કે આ બધા વૃક્ષ ત્યાં આગળ થતા ધ્યાનનું ગ્રહણ કરીને સાર સાચવી રાખે છે. એટલે ત્યાં પછી એ વૃક્ષો નીચે બેસનાર દરેક જણને એ આપોઆપ પ્રાપ્ત થાય. આ વસ્તુ તમારા ઘરમાં પણ શક્ય છે. તમે જો ધ્યાન કરશો, તમે પૂજા અર્ચના સાચા ભાવથી કરતા હશો કે લીમડો સાચવશે. બીજું વૃક્ષ બીલી. બીલી એટલા માટે કે શિવ જોડે સંકળાયેલી દરેક વસ્તુ રહસ્યમય છે ને એના વિશેની જાણકારી સૌથી ઓછી છે. તમે સમજો, શિવનો જે શિવલિંગનો આકાર છે એને તમે કોઈ પણ એટોમિક રિએક્ટર જોડે જોજો, એકદમ મળતો આવે છે. એમાં કઈ બહુ રોકેટ સાયન્સ નથી સમજવા માટે, 1+1 2 જેવું છે. આજથી આપણા પહેલાના યુગમાં એમાંથી શક્તિ સંચરિત કરવાની વિધિ તે વખતનો મનુષ્ય જાણતો. રામે શિવલિંગની સ્થાપના કરી, શક્તિ સંચરિત કરીને રાવણ જોડે યુદ્ધ કરેલું. હવે એ શક્તિ સંચરણનું આપણને માધ્યમ ખબર નથી, પણ ત્યાંથી જે એટોમિક ઉર્જા નીકળે છે એને શાંત રાખવા માટે એની પર જે વસ્તુ વપરાય છે એ દરેક વૃક્ષનું તમે જો ધ્યાન રાખો ને સાહેબ, તો તમારા ઘરને કોઈ પણ પ્રકારના રેડિયેશનથી બચાવશે. આંકડો રેડિયેશનથી બચાવશે સાહેબ, બહુ જ ગંદો લાગે પણ ઘરની આગળ ઉગ્યો હોય ને તો ઈશ્વરની કૃપા માનજો. બીજું આંકડો બીલી ઉગાડજો. બીલીનું જો તમે બીલાનું સેવન કરશો તો તમારું સૌથી એકદમ નાજુક પણ સૌથી વિસ્તૃત ચેતાતંત્ર એટલે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ હેલ્ધી રહેશે અને એ તમને રેડિયેશનથી બચાવશે. એવા સંશોધન થઈ રહ્યા છે. કોઈ પ્રમાણ નથી પણ ઉગાડવામાં શું જાય છે. અને હવે બીલીનો એક સૌથી મોટો ગુણધર્મ કહી દઉં. મેં આ કોરોના કાળમાં છેલ્લા 1.5 વર્ષમાં જેટલા મારી જોડે સંયોજાયેલા લોકોને કીધું છે ને કે 6 બીલીના પાન એટલે 3 ઝુમખામાં હોય એને ખાલી ક્રશ કરી ઉકાળીને પીઓ સાહેબ, 3જે દિવસે તાવ ઉતરી જાય છે. 3જે દિવસે. આ શિવ કૃપા છે. અને શિવ એટલે હિન્દુ ધર્મની વાત નથી કરતો. શિવ શબ્દને ઓળખો. ગુજરાતીમાં શિવ એટલે એને શિવ કહેવાય કે જે કલ્યાણકારી હોય, જે પોતે ઝેર પીએ અને લોકોનું કલ્યાણ કરે. એ દરેક વસ્તુ શિવ છે. બિલકુલ, એ દરેક વસ્તુ શિવ છે. તો બીલી. એ પછી સંજીવની એટલે સરગ, ઓલી લાંબી સિંગો આવે છે. અને મને તો આ તમારી ઓફિસ સુધી આવતા મેં 5 વૃક્ષ જોયા સાહેબ, સુકાઈ ગઈ છે. અત્યારે સીઝન છે સરગવાના સિંગની અને એની પરથી કોઈ ઉતારી નથી. હું વિનંતી કરીશ, ફ્લેટમાં પેવર ઉખેડી 5 સરગવાના વૃક્ષ વાવજો, બંગલાની બહાર વાવજો અને એની પર આપણામાં તો આ બુદ્ધિ અત્યારે સંશોધન થયું છેલ્લા 50 વર્ષમાં આવી છે, પણ કુદરતે પોતાના બાળકોને આ બુદ્ધિ આપેલી છે. તમે જોજો, વાંદરો સિંગ નહીં ખાય, એના પાંદડા અને ફૂલ જ ખાશે. અને અત્યારનું સંશોધન કહે છે કે સિંગ કરતા આ 2 વસ્તુ 1000 ટાઈમ્સ મોર પાવરફુલ. આના પાંદડા સરગવાનું, મોરિંગા લીવ્સ કહે છે. મોરિંગા લીવ્સ એના સિંગની બેસન ને બધું બનાવીને તો ખાઈએ છીએ સંભાર બનાવીને. હવે એમાં કેવું થાય હોય, સિંગ આખી ખાવા. તમે કહેશો સંજયભાઈ, તમે કહેશો કે આપણે આખી જ ખાઈએ છીએ. ભાઈ તમે પકડી ચૂસીને ફેંકી દો છો. હા, ફાઈબર તો લેતા જ નથી. અને ફાઈબરનો સવાલ નથી સંજયભાઈ, પણ હવે સિંગ હું ગાયને ખવડાવું ને તો ગાય નહીં ખાય. નથી ખાય, કારણ કે એ ચાવવી અઘરી છે. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. આપણે ફેંકી દઈએ એટલે આપણે, હું તમને કહું કે ખાવ તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. અત્યારના માણસોએ એનો સુંદર ઉપાય કાઢ્યો છે, એનો પાવડર મળે છે. પણ માણસની સ્વાર્થ વૃત્તિ જુઓ, એના બિયા કાઢી લે છે અને પાવડર બનાવે તોય ઉપયોગી છે. એના તોય સિંગનો પાવડર ઉપયોગી છે.
એ તમારા દરેકે દરેક જોડોના દર્દમાં રામબાણ ઇલાજ છે. પણ મોરિંગા લીવ્સ પાવડર જો તમારે ત્યાંથી જો પાંદડાનો પાવડર જાતે બનાવો, જેવો બને એવો 5 દિવસ સૂકવીને બનાવો સાહેબ, તમને મોટા ભાગના રોગોમાંથી આજીવન મુક્તિ મળશે. આજીવન એટલે B12 બનાવેલું રાખશે, સિવાય કે તમે સ્ટ્રેસ ના લો. કેન્સર નહીં થયું હોય નહીં થવાનું. તમને મોટા ભાગના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ બધામાં છૂટથી ઉપયોગ થાય છે. અત્યારે આપણા દેશમાં પણ પ્રચુર માત્રામાં એને સંજીવની તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. એ ખાજો. અને તમારે ત્યાં કોઈ વાંદરો એને ખાતું હોય ને તો હળે હળે ના કરતા, પ્લીઝ ના કરતા. એનો આપણા કરતા પહેલો હક છે. આપણા કરતા પહેલો હક છે. લીમડો, બીલી, સરગવો અને હવે એક દેવ વૃક્ષની વાત કરવી છે. એ છે પારિજાત. પારિજાત બહુ સરસ ફૂલો આવે છે. કૃષ્ણ ઇન્દ્ર જોડે લડીને આવ્યા. હવે ઇન્દ્ર એટલે કોઈ સ્વર્ગમાંથી લડાઈ કરવા નહોતા ગયા. કૃષ્ણનું જો તમારે એક્ઝેક્ટ ટાઈમ ફ્રેમ જોવો હોય તો એક આપણે ત્યાં નીલકંઠ કરીને ભાઈ છે, એ એક્ઝેક્ટલી તારાઓની ગણતરી કરીને સમયકાળ કહે છે, તો એમની ગણતરી પ્રમાણે 6,000-6,500 વર્ષ પહેલાં થઈ ગયા, 125 વર્ષ જીવ્યા હતા. હવે એ કયા ઇન્દ્ર જોડે લડાઈ કરવા ગયા છે? ઇન્દ્રનું સ્વર્ગ ક્યાં આવ્યું? આ વિષય આખો અલગ છે. પણ જો તમે થોડુંક સંશોધાત્મક રીતે ગૂગલ સર્ચ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે ઇન્દ્રનું સ્વર્ગ કાં તો મિડલ ઇસ્ટમાં અથવા ચાઇનામાં. એ વિષય પર ફરી કોઈક દિવસ તમને રસ પડશે ને તમારા વાંચવામાં રસ પડશે તો વાત કરીશું. પણ અત્યારે વિષયને નથી અડતો. એ વૃક્ષ જે લાવ્યા હતા એ કૃષ્ણ કશું જ જન્મ્યા ત્યારથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી કશું અકારણ નથી કર્યું. ભલે એમ તો આપણને લાગતું હોય કે મજા કરતા હતા, પણ એમનું એક ક્ષણ અકારણ નથી. તો આ વૃક્ષની સૌથી મોટી ખૂબી, હમણાં વચ્ચે આ રોગ આવે પહેલા જે સૌથી મોટો રોગ આપણને ગ્રસી ગયો ચિકનગુનિયા પકડાઈ જાય સાહેબ. ઓટો ઇમ્યુન ડિસીઝ, કોઈ પણ જવરની સામે જો બીલી કરતા વધારે કોઈ લડી શકતું હોય ને તો આ વૃક્ષના પાંદડાનો રસ. પારિજાત, યસ. તમે ખાલી એનો રસ 8 પાંદડાનો રસ બનાવો એટલે 5 કપ કે 4 કપ ચાના કપની વાત કરું છું, એની અંદર 8 પાંદડા 9 પાંદડા ઉકાળવા મૂકી દો, 2 કપ બળી જાય, બ્લેન્ડર ફેરવો, ઠંડુ પડે, ડાયાબિટીસ ના હોય તો 1 ચમચી મધ નાખીને પીઓ સાહેબ, તમારો તાવ ફપડીને ઉતરી જશે. કોઈ પણ તાવ, કોઈ પણ પ્રકારનો સાંધાનો, વાયુનો દુખાવો બધો મટી જશે. અને એના માટે જે આપણી સંસ્કૃતિમાં કહ્યું છે, એની પર કોઈ સંશોધન કરે એવી તમારી ઈચ્છા છે. એમનું કહેવું એમ છે કે કોઈ પણ દેવ દોષ એટલે તમારી કુંડળીમાં કોઈ બી પ્રકારે કોઈ દોષ હોય ને, જો તમારા બારણાની બહાર અથવા તમારા ફ્લેટને અંદર પ્રવેશવાની જગ્યાએ જો તમે પારિજાત વાયુ હોય ને તો કોઈ દેવની તાકાત નથી કે એનો દોષ તમારા ઘરમાં ફેંકી શકે. કેટલું સાચું કેટલું ખોટું તમે લોકો એક્સપેરિમેન્ટ કરીને. શ્રદ્ધાની વાત છે આખી. આ તો ના, સંશોધનની વાત છે. શ્રદ્ધા છે, હવે એને સંશોધન કરી સચ્ચાઈમાં પરિણમવાની વાત છે. સંશોધન એટલા માટે કહું છું કારણ કે જે વિજ્ઞાનની ખણખોળ કરતા સંત સમાન લોકો જોડે હું સંકળાયો છું. વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઓફ ઇટ ઇઝ માય ગુરુ. એવું નથી પણ એ એવા સંશોધનો કરે છે. એમની જોડેના વાર્તાલાપથી હું તમને કહું છું કે આ વૃક્ષમાં પોઝિટિવિટી સંઘરવાની જ નહીં, પોઝિટિવિટી પ્રસરાવવાની અમાપ તાકાત છે. લીમડા પીપળા કરતા વધારે. પારિજાત. બરાબર. અને હવે છેલ્લું એક વૃક્ષ કહીશ જે દેખાવમાં એટલું સારું નથી લાગતું, પણ જો તમને કેન્સરથી, અત્યારે કોરોના ચાલે છે, બાકી સૌથી વધારે પૃથ્વી પર મૃત્યુ કેન્સર કરી રહ્યું છે, લાઇફસ્ટાઇલ ડિસીઝ. બિલકુલ. એમાં સરગવો અને શેતુર લાંબા આવે ગામડામાં. હવે એ તો જેને ખાધા હોય એને મજા પડે. બરાબર. એ શેતુરનું વૃક્ષ ઉગાડજો તો તમારા ઘરમાં સૌથી પહેલું જે મહેમાન આવશે ને એ છે ચકલી. શેતુર બી ખાય, શેતુર પર બેસતા જીવડા ખાય અને શેતુરના છાંયડામાં એને ઉછરવું ગમે છે. ચકલી આવશે ને સાહેબ એટલે તમારા ઘરમાંથી કરોળિયા, મચ્છરના ઈંડા બધું ગાયબ થઈ જશે. અત્યારે ચકલીઓને આપણે ગાયબ કરી. આ વૃક્ષો કેમ ના ઉગાડીએ? આપણે જે રોડની સાઈડમાં ઉગાડીએ છીએ, હું તમને એક વસ્તુ પૂછું, એક લાઈન ઉગાડીએ. તમારી સોસાયટી એક લાઈનમાં હોય છે? તમારી સોસાયટી સ્ક્વેર, રેક્ટેંગલ, ગોળ ફોર્મમાં હોય છે. તમે એવું ઈચ્છો કે હું 1 લાખ વૃક્ષની લાઈન બનાવું, સાહેબ એવું ના ચાલે. વન્ય જીવનને વિકસવા માટે, મા વસુંધરાના બીજા બાળકોને વિકસવા માટે તમારે એક પ્લોટ આપવો પડે. અત્યારે આપણી પાસે નથી. નદી કિનારે વાવો ને, જઈને 1000 વૃક્ષ વાઈ આવો અને ત્યાંની પંચાયતને કહો
આપણા ખર્ચે ઉગાડવા દે. ઓક્સિજન તો ત્યાંથી તમારી પાસે પહોંચે, પણ આવા બધા વન્યજીવો ત્યાં જીવી શકશે. ફ્લેટ ઘર મકાનની પાસે આ 5 વૃક્ષ ઉછેરશે ને આ ચોમાસે, એ લોકો આના પછી કદાચ જો કોઈ મહામારી આવશે બચેલા રહેશે. અને આ દરેક વૃક્ષ પર જો ગળો ચડાવો ને તો એના અલગ અલગ ગુણધર્મો એમને પ્રાપ્ત થશે. અને ગળોમાં તો એવું છે ને એનો ટુકડો જમીનનો નાખો તો યસ ઉકી એટલે કોઈ એને માટે સ્પેશિયલ કોઈ કશી જ નહીં. અને ગળો એ જ ગીલો જે હિન્દીમાં ગીલો છે. યસ અમૃતા. છતાંય સાહેબ મેં જોયું છે કે આ બધું સેવન કરીએ, સંયોજન લઈએ, આ બધું થાય છતાંય માણસ આજે માનસિક રીતે બહુ થાકી ગયો છે. નાની નાની વાતમાં સ્ટ્રેસ લેવો. તો તમે જે કામ કરો છો, દાજી જે કામ કરે છે, અને તમે જે આના વિશે લોકોને વાત કરો છો, એના વિશે બી થોડીક વાત કરો. જો સાહેબ, મેં તમને કીધું ને, તમે એટલે 3 વસ્તુનું સંયોજન છે, જેને આપણે કારણ શરીર કહીએ છીએ, જેને આપણે આત્મા કહીએ છીએ. આપણે બોલચાલની ભાષામાં એમ કહીએ છીએ કે શું બોલીએ, હું જ્યારે મરી જઈશ ત્યારે મારો આત્મા મારું શરીર છોડીને જતો રહેશે. અલા ભાઈ, એટલે ઇમ્પોર્ટન્ટ શરીર થયું ને, હું થયો મારું શરીર. અલા હું તમને કેડબરી આલું, તમે હું પકડશો? એનું ભૂરું રેપર. કેડબરી લઈ લઉં, તમને ભૂરું રેપર આપું, તમને ગમશે? એનું ગોલ્ડન રેપર આપું, ભૂરું રેપર આપું, કેડબરી હું લઈ લઉં, તમને ગમશે? તમને કેડબરી જોઈએ ને. તો તમારા આત્મા ઇમ્પોર્ટન્ટ. તમારે એમ કહેવું જોઈએ કે મારો આત્માએ ખોળિયું ધારણ કર્યું છે. આપણે તો ખોળિયાને ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ. આ સમજણમાં ફેર નહીં આવે ત્યાં સુધી રોજ 1.5 કલાક ચાલશો ને તોય બીપી નહીં ઉતરે. ગમે તેટલા આજે મેં જેટલા ઔષધ કયા, જેટલા ઝાડ કયા એ વાવશો તોય કોઈ ફેર નહીં પડે. કોઈ ફેર નહીં પડે સાહેબ. સૌથી પહેલા રોજ એવી એક એક્ટિવિટી કરો જેનાથી તમારું આત્મતત્વ પોષાય. તમારી અંદર દર ધબકારે જે દેવત્વ એમ કહે છે હું છું, હું છું, હું છું, એની જોડે સંઘન કરો ને, ત્યારે જ તમે એની જોડે વાર્તાલાપ કરી શકો. અને આ દેવત્વ ક્યાં રહે છે? ઘણા બધા મનમંતરો છે, પણ હું તો, અને દાજી પણ ઘણીવાર એમ કહે છે કે આઈ એમ જસ્ટ કોટિંગ લોર્ડ કૃષ્ણ. અને તમે એમને લોર્ડ કહો, તમે એમને ગીતાચાર્ય કૃષ્ણ કહી શકો જો તમે એમને લોર્ડ ના માનવા હોય, બરાબર. પણ ગીતાચાર્ય કૃષ્ણ એટલે ગીતા એક દળદર પુસ્તક તો ખરું ને, એમાં એક ડંકાની ચોટ પર કહે છે કે હું દરેક ભૂતોના હૃદયમાં વસું છું. એટલે જો આ આનું પણ જો કોઈ હૃદય હોય ને તો એમાં હું છું. આ ખોળિયાનું હૃદયમાં હું દર ધબકારે તમારી જોડે રહું છું. એની જોડે સંઘન કરવા માટે આપણી સંસ્કૃતિમાં એક જ વિજ્ઞાન છે, એ છે ધ્યાનનું વિજ્ઞાન. ધ્યાન શીખવાડતી બધી સંસ્થા સારી, બધી સંસ્થા સાચી. સર્વના નમન સાથે હું મારા અનુભવે તમને એમ કહીશ કે આ એડ્રેસનો જે ઉપયોગ કરતું હોય ને તો જલ્દી પહોંચાય. આપણે ત્યાં યોગ વિદ્યામાં ઘણા બધા ચક્રોની વાત છે. હૃદય ચક્રનો ઉપયોગ કરીને ધ્યાન થતું હોય એવી કોઈ પદ્ધતિને તમે અનુસરો તો તમને ત્યાં પહોંચવું સહેલું પડે. હું અહીંયા ભ્રકુટી મધ્ય ધ્યાન કરીને પણ અહીં પહોંચી શકું, પણ ઇટ ઇઝ અ લોંગ શોટ. હું અહીંયા સહસ્ત્રદળ કમળને ખોલીને પણ અહીં ઉતરી શકું, પણ હું સીધો જ અહીં જઉં તો આ ખોટું નથી. આ એ ખોટું નથી, પણ મારો હેતુ જો આની જોડે સંગન કરવાનો હોય, નરસિંહ મહેતા બનવાનો હોય, તો પછી કૃષ્ણ જોડે સીધો વાર્તાલાપ, સીધો કેદારો ગાવો, બરાબર. તમને લોકોને જો શીખવું હોય તો હાર્ટફુલનેસ મેડિટેશન જે દાજી અત્યારે 150થી વધારે દેશમાં 75 વર્ષથી પ્રસરાવી રહ્યા છે, એ નિઃશુલ્ક રીતે તમને ઘરે બેઠા એમના ટ્રેનરો ફોન કરીને શીખવાડશે. આ વિડીયોની નીચે તમે લગાવવાનો લિંક આપીશ, એ લિંકમાં તમે ખાલી ફોર્મ ભરશો ને એટલે ટ્રેનરો તમારો કોન્ટેક્ટ કરીને તમને શીખવાડશે. ગુડ. એકદમ નિઃશુલ્ક, ક્યાંય કોઈ પૈસાની લેવડ દેવડ નહીં, ક્યારેય ભવિષ્યમાં પણ વાત નહીં કે તમે આપો લો, કશું જ નહીં સાહેબ, નિઃશુલ્ક. આપણે ત્યાં આ હાર્ટફુલનેસના પ્રણેતાઓ જે હતા ને એ બધા એમ કહે છે કે હવાનો તમે શું ચાર્જ આપો? કશું. અને આપી શકો તો ઉઠી જાઓ. પ્રકાશનો કે કોઈ ચાર્જ નથી. એમ તમે એના એનર્જીના દરિયામાં છો, એના દરિયામાં તમારે ખાલી એની જોડે સંગન કરવાનું છે, અને એની એ વિજ્ઞાનનું નામ ધ્યાન છે. એ કરશો તો તમને આત્મતત્વની ઓળખાણ પડશે, તમારા જીવનના ધ્યેય વિશે આપોઆપ પ્રજ્ઞા ખુલશે, અને એ પ્રજ્ઞા ખોલીને તમે હિંમતભેર તમારા જીવનની એ દિશામાં આગળ વધી શકશો. બાકી ઘણાને પોતાની જીવનની દિશા ખબર હોય છે, પણ સંજયભાઈ તમારી જેમ કેટલા ચાલી શકે છે? દરેક જણ બાથરૂમ સિંગર બનીને
કોક મળે ને કોક હાથ ઝાલે તો હું હેડું એમ કરતાં કરતાં મરી જાય છે. હિંમત પણ અહીંથી જ આવે છે. અહીં બેઠેલો અલગ ધણી મારો હાથ પકડીને દોરી જાય બોસ, એના માટે ધ્યાન, અને એ નિઃશુલ્ક છે. અને આ ખોળિયાને સ્વસ્થ રાખવા માટે સાહેબ આ રામદેવજી મહારાજ જેવા કેટલા બધા સારા, જેને કહીએ કે શ્રેષ્ઠીઓ છે, કે જે લોકો આ વિજ્ઞાન, આપણું યોગ વિજ્ઞાન છે, યોગમાં જે આસન અને પ્રાણાયામનું વિજ્ઞાન છે એનો પ્રસાર કરી રહ્યા છે. આપણા લેજન્ડ સમા મોદી સાહેબે તેને યોગ દિવસનું જે બિરુદ આપ્યું અને આખી દુનિયામાં પ્રસરાવ્યું, એને ફોલો કરો. કોઈ બહુ મોટા આસન કરવાની જરૂર નથી. 21 સૂર્ય નમસ્કાર, કપાલભાતિ અને અનુલોમ વિલોમ, અથવા જો તમે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ જાણતા હો તો એ કરી લો અને ધ્યાન કરો સાહેબ, એટલે આ 90% સચવાઈ જશે. બાકી પછી આ પાવડર કીધો અને જો 3-4 કિલોમીટર ચાલશો ને તો હું ગેરંટી આપું છું ચિતા સુધી ચાલતા જશો, સિવાય કે એણે લાકડી મારવાનું નક્કી કર્યું હોય. બાકી પછી કોઈ નહીં બચાવે. થેન્ક યુ જિગ્નેશભાઈ, ખૂબ સરસ વાતો. આ વાતો મને ટચ કરી ગઈ હતી, એટલે 2 દિવસ પહેલા અમે મળ્યા હતા, મન થયું કે ના તમને લોકોને પણ આ વાતો જણાવું. આ સરસ રીતે આ વાત 2-3 વખત શાંતિથી સાંભળજો, એક વખતમાં ટપ્પી નહીં પડે. અને શું ખાવું, શું પીવું ને ચિતા સુધી ચાલતા જવું હોય, મતલબ કે બીમાર ન થવું, તો આ બધી ચીજો લેજો. આ વૃક્ષો, જે 5-1 વૃક્ષો મિનિમમ જે વાત કરી, હું સાથે તુલસીને પણ સાહેબ ભૂલી ગયા છે કદાચ, પણ તુલસીને પણ એડ કરું છું. ઘરના આંગણામાં જ એ કેમ રાખવી એ વિશે પાછી કોઈ ફરીથી વાત કરશું. પણ આ આપણું જે ઓર્ગેનિક, આપણું જે પોતાનું જે હતું, લોકલથી વોકલ ને વોકલથી લોકલ, એ આ છે. અને એની સાથે આ ધ્યાન અને આવી બધી જેટલા લોકો આ દિશામાં કામ કરે છે એમની જોડે જોડાજો, એમની વાતોને માનજો, તો હું માનું છું કે છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ આપણે ચોક્કસ રહી શકશું. ફરીથી કોઈ વાર બીજા આવા જ કોઈ સરસ મજાના વ્યક્તિ જોડે તમને મળીશ. ડૉક્ટર જિગ્નેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.